નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને વડોદરા શહેરમાં પણ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં અનોખો ઉત્સવ જોવા મળશે તો પીએમ નરેન્દ્ર મોદી સિવાય દેશની અનેક પ્રસિદ્ધ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। વડોદરા શહેરના માર્ગો ઉપર પણ આવેલા સર્કલોમાં કેસરિયા કાપડથી સજાવવામાં આવ્યા છે અને સાથે જ રામ ભગવાનના ધ્વજ પણ લહેરાવવામાં આવ્યા છે। અયોધ્યામાં રામ મંદિરનું 22મી જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે વડોદરા શહેરમાં પણ ભક્તોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ દૃશ્ય ચકલી સર્કલના છે, જ્યાં કેસરિયા રંગથી ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે, સાથે ધ્વજ પણ લગાવવામાં આવ્યું છે, રામ ભગવાનનું ચિત્ર ને રામ મંદિરનું ચિત્ર છે ને જય શ્રી રામ લખવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં જ્યારથી 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે અયોધ્યામાં, તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ક્યાંક રેલી કાઢવામાં આવે છે, ક્યાંક સુંદર રીતે સજાવવામાં આવે છે। વડોદરા શહેરથી 108 ફૂટની લાંબી જે અગરબત્તી છે તે પણ અયોધ્યા લઈ જવામાં આવ્યું છે। ખૂબ જ ઉત્સાહ કહી શકીએ કે જ્યાં તમામ જે ભારતના ભક્તો છે તેમાં જોવા મળી રહ્યું છે કે રામ ભગવાનની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થવા જઈ રહી છે ત્યારે રામ ભક્તોમાં જે ઉત્સાહ છે તેમને અલગ અલગ તરીકે જે ભક્તો છે તે પ્રસારિત કરી રહ્યા છે। કોઈક ભગવાન સુધી તેમની જે ઈચ્છા છે કે અગરબત્તી જે 108 ફૂટની બનાવવામાં આવી છે કે આવી રીતે જે સજાવટ કરવામાં આવે છે, રામ મંદિરમાં ફૂલોથી શણગારવામાં બી આવે છે, ત્યારે ભક્તો અલગ અલગ તરીકેથી પોતાના રામ ભગવાનને ફરીથી જે અયોધ્યામાં મંદિર જે રામ ભગવાનનું બન્યું છે તેમાં જે પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રયાસ કરી રહ્યા છે, તેમને આશીર્વાદ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે રામ ભક્તોમાં વડોદરા શહેરમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યું છે। 22મી તારીખ માટે તમામ જે ભક્તો છે તેમનામાં જે ખુશી છે તે અલગ અલગ તરીકે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ।